બીજેપી વાળાએ ગભરાઈને ભજન ટોળી ભજન મંડળીનું કાર્યક્રમ કવાટ ખાતે રાખ્યું હતું, જોયું તું? અહીંયાના તો હતા ની ખબર નહીં કાકાના બોલાયેલા 200 આપીને, ખબર નહીં? કેબિનેટ મંત્રી આયા, શું કે અમે અહીંયા હાઇડ્રો પ્રોજેક્ટ નહીં ચાલવા દેવાના, આમાં ડુંગરનો પ્રોજેક્ટ નહીં ચાલવા દેવાના. પણ હું એમને એક વાત કહું છું, झूठ बोले कौआ काटे, काले कौए से डरियो. तो આ મંત્રી તમને છૂટું બોલવા આવે છે, ચૂંટણી આવે છે એટલે એમના વોટ તોડવાના છે. તો શું કે આદિવાસી ભોળી પ્રજા છે, આ બહેન કેવી રીતે આપણે રાખીએ, એમને છૂટું બોલીએ. એ લોકો કરવા માંગે છે. એક પ્રોજેક્ટનું અમે અહીંયા આવીને ખોટું બોલીશું, 200 રૂપિયા આપીશું, એમને જમવાનું આપીશું, તો આદિવાસી સમાજ એ અમારું માનશે. પણ હું આ મંત્રીઓ અને જેટલા હોદ્દાઓવાળા બીજેપીના અહીંયા બેઠા હતા એમને હું એક વાત કરવા માંગુ છું, તમારો જીવ તમે નહીં ચાલે બેઠો. એ લોકો પછી પાછું ચાલુ કરશે, એમની વાતોમાં આવતા નહીં. તાલુકા જિલ્લામાં બીજેપીને ઘર ભેગા કરો, કોંગ્રેસને ઘર ભેગા કરો. આમ આદમી પાર્ટીની આપણે આજે બોડી બેસાડીશું. તું આવતર મારે ઉતારવાનું છે ને, તો જોરથી એક આપણે નારો લગાવીએ, ચેતરભાઈ તું આગે બઢો, हम तुम्हारे साथ हैं, चेतरभाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. जय आदिवासी, भारत माता की, ભારત માતા કી. જેટલા પણ આ પ્રોગ્રામ આદિજાતિના કર્યા છે, કરોડોના ખર્ચા, એ તમારા પૈસા છે, પણ એમના કચવામાં જાય છે. આજે આદિજાતિની ગ્રાન્ટ પર આ લોકો જે રાજ કરે છે, એ અમરસિંહ રાઠવા, મારા પહેલા પ્રથમ સાંસદ છોટાઉદેપુરના, પાર્લામેન્ટમાં બિલ આપેલું કે જે પણ તમારી ગ્રાન્ટો છે એમાં આદિવાસી ટ્રાઇબલ ગ્રાન્ટો અલગ કરો અને ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની સ્થાપના કરો. તો આ ટ્રાઇબલ ડિપાર્ટમેન્ટની સ્થાપના અમરસિંહભાઈ રાઠવા, મારા પિતાશ્રીએ પાર્લામેન્ટમાં બિલ પાસ કરાવીને કરાવી. અમને તો ખબર પણ નહીં હોય આદિજાતિની કેટલી ગ્રાન્ટો આવે. અડધા તો મારા ત્યાં નોકરી કરતા હતા અને બોલે છે અમરસિંહ રાઠવાએ હું કર્યું, તું જ્યાં બેઠી છે ને એ પાયો અમારા ત્યાંથી ખોદેલું છે. જામલી મુકામે ગૌચર જમીનમાં બંગલા અને પેટ્રોલ પંપ બનાયા, ખબર કે નહીં? વિરોધ પક્ષના નેતાના નજર નીચે તો કેમ કોઈ અવાજ નથી ઉઠાવતું? હું સાઠગાંઠ છે એ સમજી લેવાની જરૂરત છે. જેટલી પણ આ ગ્રાન્ટો છે તમારા હક અધિકારનું છે. હું મારી બહેનોને કહેવા માંગુ છું, ચૂંટણી ગઈ, ચૂંટણીમાં તમને એવું કીધું હતું કે અમે ગેસ સિલિન્ડર આપીશું. પ્રધાનમંત્રી 56 ની વાત કરે છે, એ 56 ઇંચ એકવાર રડતા હતા કે મારી બહેનો તમે જે ચૂલો સળગાવો છો એ ચૂલામાંથી જે આંસુ નીકળે, ધુમાડો નીકળે છે, એ ધુમાડામાંથી જે આંસુ નીકળે છે એમનું હૃદય કાપી જાય છે. ચૂંટણી જીતી ગયા, ગેસની બાટલની હવે વાત નહીં. હવે ક્યાં ગયું ગેસનું બાટલ? મળે છે, સબસિડી મળે છે. હું મારી બહેનોને પૂછવા માંગુ છું, ઘરમાં ઝઘડા ઘાલ્યા કે નહીં? હું મારા યુવાનોને પૂછવા માંગુ છું, કેટલા યુવાનો કોલેજ જાય છે અને કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? આમાં શરમાવાની વાત નથી. હું કહેવા માંગુ છું, તમારા ભવિષ્યને ચોકડી આ સરકારે લગાડી દીધી. કેટલા યુવાનોને કોલેજથી કાઢી નાખ્યું? કેમ કે ફીસ નથી ભરી શકતા અને એ ફીસનો સહારો મદદ માટે આદિજાતિમાંથી ગ્રાન્ટો આવી દીધી, એને સબસિડી કહેવાય. એ સબસિડી કેટલા વર્ષોથી બંધ કરી દીધી.
કોઈ ધારાસભ્ય સાંસદ અહીંયા જે મોટી મોટી હાંકીને ગયા, કોઈ તમારા માટે લડત આપી નહીં આપી. એક જ છે, ચૈતર વસાવા બિરસા મુંડા જઈને એમને ખખડાઈ લો. આદિવાસી સમાજની ગ્રાન્ટો જે યુવાનો હક અધિકાર છે એના માટે લડત આપી અને એ ગ્રાન્ટ યુવાનોને સબસિડી અપાઈ. યાદ છે? તો કોણ આપણો મસીહા કહેવાય? ચેતર વસાવા. બીજા લોકોને બહુ પેટમાં દુખે, તમારા મોડા તો ઓરિસ્સામાં જો હવારે ઉઠીને ખબર પડશે. કેટલા યુવાનોને પણ એના પહેલા કોલેજમાંથી કાઢી નાખ્યું, કેટલા યુવાનોનો ભવિષ્યને ચોકડી મારી નાખી. એક તરફ તો રોજગારી નથી, ભણતર પૂરા કર્યા, ભણવાનું પૂરા ના કરો, કોલેજમાં કે કંપનીમાં નોકરી મળે ના મળે તો તમે શું કરો? મહેનત મજૂરી. હવે મહેનત મજૂરીમાં પણ મનરેગાનું કૌભાંડ આ લોકોએ કરોડો ખાઈ ગયા. હવે તો નામ પણ બદલી લીધું. એમને એવું લાગે છે કે મનરેગાનું નામ બદલો તો એમના કૌભાંડો હંતાઈ જાય છે. ખબર નહીં કઈથી હોતા ફરે છે નામ. અમે જે મજૂરી કરીએ છીએ 500,000 રૂપિયા જે દિવસમાં કમાઈને અહીંયા મારો ચૂલો સળગે, તો આ ચૂલો પણ એમને પહોંચાતું નહીં. એ કેમ અમારી ગ્રાન્ટો પાછળ પડેલા છે? હું મારા યુવાનો તમને કહેવા માંગુ છું, તમારું ભવિષ્ય તમને હાચવાનું છે. જે કરવા વાળા હતા કરી ગયા. જમીન તમારી, જંગલ તમારું, તમને તમારી પીઢી હાચવાની છે. આજે અમે છે, કાલે નથી, પણ તમને તમારું અસ્તિત્વ સાચવાનું છે. અને આ ચૂંટણી, આ લડાઈ અસ્તિત્વની છે. તો તમે બધા મારું સાથ આપશો? તમે ચેતરભાઈનું સાથ આપશો? તો જોરદાર તાલીથી ચેતરભાઈનું પાછું સ્વાગત કરીએ અને પાછું કહીએ, ભારત માતા કી, ભારત માતા કી. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ સરસ.